આજે આપણે આવી ગયા હતા રિલાયન્સ મોલે. समझ रहे हो आप समझ रहे हो. હા, તો તમને જેમ કીધું એમ આપણે આવી ગયા હતા રિલાયન્સ મોલે. તો હું તમને હે ને ભાઈ શું જોયું, મેં તમને એક વસ્તુ જોયું બતાવું. ગદા જુઓ, આ નાના છોકરાની છે કે જે આમાં ચોકલેટો આવે એ મૂકીને વયો ગયો છે. ટૂંકમાં મોલમાં બધી વસ્તુ આડાહવડી મૂકી જ દે, ટૂંકમાં વાંથી વસ્તુ લઈ આવે પછી અહીંયા આડાહવડી એ રીતના મૂકી દે ને. હવે ચીઝ બતાવું તમને અલગ અલગ જોઈ લ્યો. બધી અમૂલની આઈટમ ને અલગ અલગ વેરાયટી બધી છે, જોઈ લ્યો ચીઝની. અને આ બાજુ સોડા ને એવું ને આ બાજુ બધું શાકભાજી હતું. તો જુઓ, તો જોઈ લીધું તમે. આપણે આ રીતના જ વિડીયો ઉતારવાનો ને આખો વિડીયો તમે જોડાયેલા રહેજો. હવે હું તમને બતાવું ઓનિયન. જુઓ, ડુંગળી કહેવાય, ઓનિયન ન કહેવાય. આ જો વેરાયટી બધી ડુંગળીની અલગ અલગ, પછી બટેકા ને એવું હતું. અને હજી હું તમને ખાસ એક વસ્તુ બતાવું જે અત્યારે બધાને બહુ લાગે છે. જુઓ, મરચાં લાગે ને બહુ, કોઈ ખારું હાલે એટલે બધાને મરચાં લાગે. તો જુઓ, આ બધું ટૂંકમાં આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. બધું કઠોળ હતું, આ બાજુ તેલના ડબ્બા ને એવું હતું. પછી આમ તમે જુઓ ને તો આ ચોખા હતા. તમે તો જોયા જ નહીં હોય, જોયા હોય તો કોમેન્ટ કરી દેજો ચોખા, કે ચોખામાં કેટલી વેરાયટી આવે કોમેન્ટ કરી દેજો. કાંઈ વાંધો નહીં. આથી એલચી જુઓ. ટૂંકમાં અમારે છે ને મોલમાં રખડવા જ આવ્યા હતા ને બે વસ્તુ લેવાની હતી. તો જુઓ, આને જ બહુ મજા આવે. જો એ વિડીયો જોઈને ભાગી ગયો. કાંઈ વાંધો નહીં. જુઓ, આ રેડ ચીલી અને આ ગ્રીન ચીલી, આ બે જે આપણે પિઝામાં જે નાખીને એ વસ્તુ છે આ. તો પછી જુઓ, બાજુમાં બધું ચણા ને એવું બધું હતું. એટલે આ ટૂંકમાં કઠોળનો આખો ટૂંકમાં મોલમાં આ વિભાગ આખો કઠોળને ટૂંકમાં અનાજ કરિયાણા માટે. અને આ હતા આપણે રોટલી વણવાના પાટલા. તો એ કદાચ આના ભેગા ફ્રી આવતા હશે એટલે મૂક્યા છે ભાઈ. પછી બરાબર આ બધું તમે જોયું કે આને શું કહેવાય. પછી જુઓ, આ બધી અલગ અલગ વેરાયટી છે. આ દાણાડેર છે, જુઓ હે ને દાણાડેર. પછી દાણાડેર પછી આપણે આગળ જોઈ બીજું કંઈક વસ્તુ નવીન. તો હું બતાવું તમને, હાલો આ દ્રાક્ષ બતાવું. જુઓ, આને કહેવાય દ્રાક્ષ, ગ્રીપ્સ શું કહેવાય. આપણે ઇંગ્લિશ નથી રાખવું, ગુજરાતી રાખો ને મજા આવે. સારું, કાંઈ વાંધો નહીં, મજા કરો. જુઓ, હવે પાછું બીજું કેરેટ આવ્યું. આને શું કહેવાય કોમેન્ટ કરી દેજો. જુઓ, આ બધી વસ્તુ ટૂંકમાં નાના નાના પેકેટ કરી નાખ્યા છે. ગુડ લાઈફ ટૂંકમાં કંપનીનું નામ છે. જુઓ, અને આ ટૂંકમાં અત્યારે બાય 2 1 ફ્રી દે છે. ટૂંકમાં બે વસ્તુ લ્યો એટલે એક વસ્તુ ફ્રી. અને આપણે મોલમાંથી શું વસ્તુ લીધી હું તમને દેખાડું હમણાં. તો તમે આખો વિડીયો જોઈજો. અને હમણાં આપણે રંગીલા રાજસ્થાનની ટૂર કરવાની છે. તો તમે બધાએ આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, કે જેથી હું તમને રંગીલા રાજસ્થાનની ટૂરમાં પણ મોજ કરાવીશ. તો એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું તમને દેખાડું કે આપણે મોલમાંથી શું લીધું. જુઓ, સાબુ, ચંદનનો સાબુ લીધો છે. પેકેટ જ લીધું. આ તો એક ગોટી તમને ઓમ બતાવી છૂટક. અને આ મેગી લીધી. અને બે વસ્તુ લઈ લીધી છે. અને હવે આપણે પાછું જવાનું છે આગળ. એક વિભાગ હજી બાકી છે, એ હજી તમારે જોવાનો છે. શેનો વિભાગ એ તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જ જાય કે બધો. કેમ કે મોલમાં અલગ અલગ એરિયા હોય. જુઓ, આ બધું સાબુનો વિભાગ છે. પછી એ રીતના વચારે પાછું આ ખાણીપીણીનું ટૂંકમાં એ રાખ્યું હોય. પછી આ બાજુ જુઓ બધું કપડાં ને એવું બધું છે. આ ટુવાલ ને એવું છે. આ પગ લૂછણિયા છે. પછી આગળ જુઓ તમે બતાવું, આ બધું કપડાં લેડીઝ વેર આવી ગયું, જોઈ લ્યો. લેડીઝ વેરમાં તો અલગ અલગ ઘણી બધી વેરાયટી હોય. અને એના ભાવે એવા હોય લેડીઝના કપડાના. તો એટલે એમાં તો તમને ખબર જ છે, જાજી વાર ઊભું ન રહેવાય. કેમ કે જાજી વાર ઊભા રહી તો શું થાય કોમેન્ટ કરી દેજો. તમને ખબર પડી જ ગઈ છે શું થાય. લેડીઝ વેરમાં જાજી વાર ઊભા રહી તો શું થાય. ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ. હાલો, તો જોયું. હવે આપણે અહીંથી બહાર નીકળી જાઉં આપણે હવે. અને આપણે આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ.